જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો આ એકદમ જ ટેસ્ટી નાસ્તો ઘરમાં જ રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓથી તૈયાર થઈ જાય છે અને આ સ્ટેજ ઉપર આને સ્ટોર કરીને રાખી શકાશે 15 દિવસ માટે. આને રાતના જમવામાં કે પછી મહેમાન આવે ત્યારે કે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. તો ચલો ઝટપટથી રેસીપી શરૂ કરીએ. તેના માટે કઢાઈમાં 2 ચમચી તેલ મૂકી દઈશું. તેમાં થોડીક રાઈ, થોડુંક જીરું ઉમેરીશું વઘાર માટે. સાથે જ 1 ચમચી તલ પણ એડ કર્યા છે. આ નાસ્તામાં તલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. રાઈ જીરાનો વઘાર આવી જાય એટલે તેમાં 2 થી 3 લીલા મરચાંને ઝીણા કટ કરીને ઉમેરીશું. સાથે જ આદુને પણ ઝીણું કટ કરીને એડ કર્યું છે. હવે આ બંનેને 1 થી 1.5 મિનિટ માટે સાંતળી લઈશું. પછી આમાં ઉમેરવાની છે સૂજી. તો અહીંયા હું 2 કપ સૂજીથી આજે આ નાસ્તો તૈયાર કરી રહી છું. તો તમારે આમાં સૂજી માપીને જ લેવાની છે, કેમ કે આમાં આપણે પાણીને પણ માપીને ઉમેરવાનું છે. એટલે તમે ઘરની કોઈ પણ વાટકી આ રીતે લઈ શકો છો. હવે સૂજીને લગભગ 2 થી 2.5 મિનિટ માટે ધીમા તાપ ઉપર શેકી લેવાની છે. પણ સૂજીનો કલર ચેન્જ ન થવો જોઈએ. તો સૂજી હવે સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે આમાં પાણી ઉમેરી દઈએ. તો 2 કપ સૂજી સામે 4 કપ પાણી ઉમેરવાનું છે. તો આ નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું જ પાણી છે. તો આ રેસીપીમાં સૂજી અને પાણીનું આ બંનેનું માપ ખૂબ જ મહત્ત્વનું છે. એ સિવાય તમે બીજી વસ્તુ વધારે ઓછી ઉમેરી શકો છો. હવે આને મિક્સ કરી લઈશું એટલે આમાં કોઈ ગાંઠા ન રહે. અને અડધો કપ દહીં એડ કરીશું. મીડિયમ ખાટું દહીં હશે તો તેનો સ્વાદ આ નાસ્તામાં સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી દરદરો કાળા મરીનો પાવડર એડ કર્યો છે. હવે ફ્લેમને આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે અને સતત આને આપણે મિક્સ કરતું રહેવાનું છે, નહીંતર સૂજી નીચે ચોંટી જશે. અને 2 થી 3 મિનિટમાં જ આ એકદમ જ ઘટ થઈ જશે આ રીતે. તો જ્યારે સૂજીની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જાય, બધું ભેગું આવી જાય, ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ રાખી દઈશું. ત્યાં સુધી બીજી એક તૈયારી કરી લઈએ. અહીંયા મેં મીડિયમ સાઇઝના 5 બટેટા લીધા છે અને તેને ખમણી લીધા છે. બટેટા એકદમ જ ઠંડા હોવા જોઈએ. હવે સૂજીને પણ આપણે 3-1 મિનિટ માટે રાખેલી. પહેલાં કરતાં આની કન્સિસ્ટન્સી થોડી ઘાટી થઈ ગઈ છે. તેને એક આપણે વાસણમાં કાઢી લઈએ, જેથી કરીને તે જલ્દીથી ઠંડી થઈ જાય. જેમાં ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી પણ થોડીક થીક થઈ જશે. સૂજી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તેમાં આ બટેટા પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે જો તમે નોટિસ કર્યું હોય તો આપણે લીલા મરચાં પણ વધારે પ્રમાણમાં એડ કરેલા, સાથે જ કાળા મરી પણ. એટલે આપણે તીખાશ આ બટેટાના માપની પણ એડ કરેલી જ છે. હવે વચ્ચે આમાં 1 ચમચી આપણે તેલ એડ કરી દઈશું અને લોટની જેમ આને આ રીતે ભેગો કરી લઈશું. તો આ બધી જ પ્રોસેસ આપણે હળવા હાથે જ કરવાની છે. આમાં થોડાક લીલા ધાણા ઉમેરવાના રહી ગયા હતા, તો એ અત્યારે હું આમાં ઉમેરી અને ફરીથી આને એક વખત મિક્સ કરી લઈશ. સૂજીનું મિક્સચર છે તેમાંથી આ રીતે આપણે થોડોક ભાગ એમાંથી લઈ લઈશું. હવે આ પ્રોસેસ માટે તમે પાટલી પણ લઈ શકો છો, કિચન ટોપ ઉપર પણ કરી શકો છો, કાં તો પછી આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર પણ આસાનીથી કરી શકો છો. તો હવે જે પણ તમે વસ્તુ લો તેને ઓઇલથી ગ્રીસ કરી અને આ રીતે આનો આપણે રોલ તૈયાર કરવાનો છે. હાથ પણ આપણે ઓઇલથી ગ્રીસ કરેલા એટલે આસાનીથી થઈ જશે. તો અત્યારે મેં આ મીડિયમ થિકનેસવાળો રોલ તૈયાર કર્યો છે. ચપ્પુની મદદથી 1-1 ઇંચના આમાંથી આ રીતે પીસ કટ કરી લઈશું. એટલે આપણે દરેક નાસ્તાને અલગ અલગ શેપ આપવાની પણ જરૂર નથી. તો જુઓ આ જ રીતે. હવે આ સ્ટેજ ઉપર તમે આને 10 થી 15 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. તેના માટે થોડોક કોર્નફ્લાવર તમે આની ઉપર છાંટી દો અને કોર્નફ્લાવરથી કોટ કરી અને પછી ઝીપલોક બેગમાં રાખી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. આ રીતે બધા જ તૈયાર થઈ જાય પછી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો તેલ એકદમ જ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ અને પછી આમાં સમાય
તેટલો નાસ્તો આપણે એડ કરી દઈશું. એક તરફથી સરસ રીતે તળાઈ જાય, સોનેરી કલર આવી જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી બીજી બાજુથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. અને આને તળાતા તો બિલકુલ વાર નથી લાગતી અને એકદમ જ ઓછા મસાલા અને વસ્તુઓથી તૈયાર થતો આ નાસ્તો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આશા કરું છું આજની રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ. સૌને જય શ્રી કૃષ્ણ.